સુરતમાં ગેરકાયદે ગર્ભ પરીક્ષણ અને ભ્રૂણ હત્યાના નેટવર્કનો પર્દાફાશ થયો। વરાછામાં 6 મહિના પહેલા પણ ગેરકાયદે ગર્ભ પરીક્ષણ અને ગર્ભપાતના ગુનામાં ઝડપાઈ ચૂકેલા ફાર્માસિસ્ટ રામગોપાલ ખંડેલવાલે ફરીથી એ જ વિસ્તારમાં નવી હોસ્પિટલ શરૂ કરી અને નવી હોસ્પિટલના નામે ગર્ભ પરીક્ષણ શરૂ કર્યું। ચોક્કસ બાતમીને આધારે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીની ટીમ વરાછા પોલીસ સાથે હોસ્પિટલ પર પહોંચી દરોડા પાડ્યા અને રેડ દરમિયાન સ્થળ પરથી ગર્ભપાત કરાવવા માટે આવેલી 3 સગર્ભા મહિલાઓ પણ મળી આવતા હડકંપ મચી ગયો। રામગોપાલ પોતે કોઈ ક્વોલિફાઈડ ડોક્ટર નથી, માત્ર ફાર્માસિસ્ટ છે। તેમ છતાં પોતે જ હોસ્પિટલમાં આવતા નિર્દોષ દર્દીઓના ગર્ભપાતના ઓપરેશન તે કરી નાખતો। આરોગ્ય વિભાગની ટીમે જ્યારે હોસ્પિટલમાં પહેલા અને બીજા માળે ત્રાટકી ત્યારે ત્યાં ભારે અફરાતફરી મચી ગઈ। તપાસ દરમિયાન હોસ્પિટલમાંથી 2 મહિલા કર્મચારી અને 3 સગર્ભા મહિલા દર્દીઓ પણ સામે મળી આવ્યા। ટીમે જ્યારે હોસ્પિટલમાં કચરાપોતું કરતી મહિલા કર્મચારીની કડકાઈથી પૂછપરછ કરી તો તેણે સમગ્ર હકીકત વર્ણવી। દરોડા દરમિયાન મળી આવેલી 3 ગર્ભવતી મહિલાઓ પૈકી એક મહિલા વ્યારાની જ્યારે બીજી 2 શિવપુરની હોવાનું સામે આવ્યું છે અને આ 3 મહિલાઓએ આરોગ્ય અધિકારીઓ સમક્ષ સ્વીકાર્યું હતું કે તેઓ અહીંયા ગેરકાયદેસર રીતે ગર્ભપાત કરાવવા માટે આવી હતી। તો સુરતના વરાછામાં મમતા હોસ્પિટલમાં રેડને લઈ મોટા સમાચાર। આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસેરિયાએ રેડ કરાવી હતી। પોતાને મળેલી માહિતી બાદ પાનસેરિયાએ સીડીએચઓને આ આદેશ આપ્યા હતા। આરોગ્ય મંત્રીના આદેશ બાદ દરોડા પાડવામાં આવ્યા। કાર્યવાહીના અંતે સીડીએચઓને નોટિસ પણ ફટકારવામાં આવી। સીડીએચઓ અનિલ પટેલને શોકોઝ નોટિસ ફટકારવામાં આવી છે। સોમવારે બપોરના 2:08 જ્યારે મને આ માહિતી પ્રાપ્ત થઈ ત્યારે જિલ્લા આરોગ્ય તંત્રને ત્યાં રેડ પાડવાની સૂચના આપેલી હતી અને આ સૂચના પ્રમાણે 3 બહેનો ગર્ભપાત અને ગર્ભ પરીક્ષણ માટે ત્યાં આવ્યા હતા। આ સમયની અંદર બેટી બચાવો બેટી પઢાઓના નારા સાથે જ્યારે સમાજ આગળ આવી રહ્યો છે ત્યારે આવું હીન કૃત્ય કરનારી એ માતાઓ પણ છે કે જે પોતાની દીકરીને કુખમાંથી મારી નાખવાનો પ્રયાસ કરે છે અને આવા રાક્ષસી કૃત્ય કરનારા ફાર્માસિસ્ટ અને હોસ્પિટલના માલિકો જે આવું રાક્ષસી કૃત્ય કરે છે કે આ બીજી વાર આ લોકો પકડાણા છે। પહેલી વાર સિવાય હોસ્પિટલ નામ કરી ધારણ કરી અને નામદાર કોર્ટમાંથી સ્ટે વગેરે લઈ અને હોસ્પિટલ બંધ કરીને બીજી મમતા હોસ્પિટલના નામથી જ્યારે આ ચલાવતા હતા ત્યારે એમના ઉપર એક્શન લેવામાં આવ્યા છે, એમની પર એફઆઈઆર કરવામાં આવી છે અને જિલ્લા આરોગ્ય તંત્રએ ઘોર બેદરકારી રાખી છે। કારણ કે ઘણા સમયથી રોજના 2 થી 5 ગર્ભ પરીક્ષણ અને ગર્ભપાત કરાવી રહ્યા હતા।